સૌને નમસ્કાર. આજે 21 ફેબ્રુઆરી 2018 વિશ્વ માતૃભાષા દિવસ. સૌ માતૃભાષા પ્રેમીઓને વંદન. આજે અહીંથી આજના દિવસના મહત્વ વિશે અને આપણી માતૃભાષા ગુજરાતીના ગૌરવ વિશે ઘણી વાતો થઈ છે. સૌને અભિનંદન. હવે છેલ્લે મારો ક્રમ આવ્યો છે ત્યારે હું આ બધી વાતોનું પુનરાવર્તન ટાળીને મારી વાતો રજૂ કરું છું. આપણે માતૃભાષા ગુજરાતીના ગૌરવની વાતો કરીએ છીએ ત્યારે મારો અનુભવ તો એવો રહ્યો છે કે બાળકોની શાળા પ્રવેશની કામગીરી જ્યારે શરૂ થાય એટલે મુલાકાતીઓ આવવા લાગે. તેમનો પ્રશ્ન એવો હોય કે બાળકને ગુજરાતી કે અંગ્રેજી કયા માધ્યમમાં દાખલ કરવું. હું તેમને સામે પ્રશ્ન પૂછું કે તમે શું વિચાર્યું છે? તો કેટલાક તો બહુ સ્પષ્ટ રીતે કહી દે કે ભાઈ અમે તો નક્કી કરી લીધું છે કે બાળકને અંગ્રેજી માધ્યમમાં દાખલ કરવું છે, પણ તમારા વિચારો પણ જાણવા છે. તો કેટલાક કેમ કે બાળકને અંગ્રેજી માધ્યમમાં જ દાખલ કરવું છે, પણ ઘરમાં કોઈ અંગ્રેજી ભણેલું નથી એટલે બધા ના પાડે છે. આપણું શું માનવું છે? તો કેટલા કેમ કે ઘરમાં કશો નિર્ણય થતો નથી, જુદા જુદા મત છે. તેથી છેલ્લે આપની સલાહ માટે આવ્યા છીએ. જો આપ કહેતા હો તો અંગ્રેજી માધ્યમમાં દાખલ કરી દઈએ. મેં એ જોયું છે કે જે લોકો મને મળવા માટે આવે છે ને એ બધાને બાળકનો પ્રવેશ અંગ્રેજી માધ્યમમાં કરવાનો જ છે. માત્ર મારી પાસે તો આ નિર્ણય વ્યાજબી ઠેરવવા માટેની એમની અપેક્ષા હોય છે. મિત્રો, આપણે માતૃભાષાના મહત્વની વાતો કરીએ છીએ, પણ અહીં તો માતૃભાષા તથા શિક્ષણના માધ્યમની ભાષા અંગેના પ્રશ્નો જે રીતે વકર્યા છે એ ખૂબ ચિંતાનો વિષય છે. પેલા મુલાકાતીઓને હું ગુજરાતી માધ્યમમાં પ્રવેશ લેવાની સીધી વાત ના કરું. હું એમને એમ કહું કે બાળક જન્મ્યું પછી તેને સૌ પહેલાં જે ભાષા સાંભળી, જે ભાષામાં કાલું કાલું બોલતું થયું, એ જે ભાષામાં આજે અત્યારે જે થોડું ઘણું વિચારે છે, એ જે લાગણીઓ અનુભવે છે, એ લાગણીઓ જે પ્રદર્શિત કરે છે, એ જે ભાષા હોય એ ભાષાના માધ્યમમાં એને ભણાવો. એ રીતે પ્રવેશ થઈ જાય. તરત જ એમની વિનયપૂર્વકની દલીલો શરૂ થઈ જાય. હું શાંત રહીને સાંભળું. તેમની વાતોમાં તથ્ય હોય, એમની વાતોમાં જે તર્ક છે એ તર્ક પણ બરાબર હોય. કેટલા કેમ કે અમને અંગ્રેજી નથી આવડતું, એનું એ રીતે દુઃખ વ્યક્ત કરે અને પછી ઉમેરે કે અમારું જીવન તો ગયું, પણ અમારે મારા બાળકનું ભવિષ્ય સુધારવું છે. કેટલાક કહે અંગ્રેજી માધ્યમમાં થોડો ખર્ચ વધારે થશે, થોડી મજૂરી વધારે કરશું, પણ બાળકનું જીવન તો બનાવવું જ છે. મને દયા આવે
અને ગુસ્સો પણ આવે કે આવા જવાબદાર નાગરિકો એવું માને છે કે ભાઈ અંગ્રેજી વગર ઉદ્ધાર જ નથી. અંગ્રેજી માધ્યમમાં ભણાવવાથી જ બાળક સ્માર્ટ બને, બાળક હોશિયાર બને, એનું જીવન સફળ થાય. અંગ્રેજી માધ્યમમાં ભણ્યા વગર બધું ધૂંધળું છે. તો આજે માતૃભાષા દિવસે ગુજરાતી પરિવારો સુધી પહોંચાડવાની થોડી વાતો હું તમને કરું છું. આપણે એમને સમજાવીએ કે શિક્ષણની પ્રક્રિયા ગર્ભાધાનથી શરૂ થાય છે અને ગર્ભાવસ્થા દરમિયાન બાળકનું શારીરિક બંધારણ જેમ ઘડાય છે એમ એનું માનસિક બંધારણ પણ ઘડાતું જાય છે. આ સમય દરમિયાન તેની માતા જે ભાષા બોલે છે, તેની માતા જે ભાષામાં વિચારે છે, તેની માતાના વ્યવહારો જે ભાષામાં ચાલે છે એ ભાષા બાળક પણ શીખવા માંડે છે. અને એના જન્મ પછી જે ભાષામાં બાળકનો ઉછેર શરૂ થાય છે તે ભાષામાં અનાયાસે જ તેની ગ્રહણ શક્તિ, તેની વિચાર શક્તિ, તેની તર્ક શક્તિ, આ બધાનો જ વિકાસ શરૂ થઈ જાય છે. એટલે ઘરમાં બોલાતી ભાષા કે જે ભાષામાં બાળક પોતાના આવેગો ખૂબ સુગમતાથી, ખૂબ સરળતાથી વ્યક્ત કરી શકે, તે ભાષા પ્રાથમિક શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ છે. શિક્ષણવિદો, બાલ માનસશાસ્ત્રીઓ, બાળ રોગના ચિકિત્સકો એ બધા તો સ્પષ્ટ માને છે કે નાના બાળકના પ્રારંભિક શિક્ષણ વખતે જો એના ઘરની ભાષા અને એની શાળાની ભાષા એ જો જુદી પડે તો બાળક મૂંઝાય છે, બાળક મૂર્જાય છે અને એ લઘુતા ગ્રંથિનો ભોગ બને છે. ક્યારેક તો એ ઘેરી હતાશામાં પણ જતો રહે છે અને એનો બૌદ્ધિક વિકાસ તો રૂંધાય જ છે. બાળકના વિકાસમાં માતાના ધાવણ પછીના ક્રમે માતૃભાષા આવે છે. મિત્રો, આપનારાઓએ તો અંગ્રેજી ભાષાને વૈશ્વિક ભાષાનો દરજ્જો આપી દીધો છે. હું વ્યક્તિગત રીતે અંગ્રેજી ભાષાનું મહત્ત્વ સ્વીકારું છું, પણ અહીં ચર્ચા જુદી છે. અહીં માત્ર અંગ્રેજી વિષયની વાત નથી, અહીં તો શિક્ષણના માધ્યમની વાત છે. તમામ વિષયો કઈ ભાષામાં ભણવાના છે એની વાત છે. તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓ એ કઈ ભાષામાં હોવી જોઈએ એની વાત છે. ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, આ બધા વિષયો જ્યારે માતૃભાષાના માધ્યમથી શીખવાતા હોય ત્યારે વિદ્યાર્થીને જે તે વિષયના પારિભાષિક શબ્દો, એ વિષયની સંકલ્પનાઓ, એ વિષયના કાર્યકારણ સંબંધો, આ બધાની સાચી અને બહુ સરળ રીતે સમજ પડી જાય છે. અધ્યાપન દરમિયાન શિક્ષક અને વિદ્યાર્થી બંને પોતાના વિચારોને, પોતાની વાતને વધુ સારી રીતે સ્પષ્ટ કરી શકે છે. માતૃભાષા દ્વારા જ ભાવોની સ્પષ્ટ વ્યંજના થતી હોય છે. ભાષાનો બોજ ન હોવાથી સીધું જ મગજ પેલી વિષય વસ્તુને બરાબર સમજવા માટે એ વપરાય છે. વળી તેને કંઈ ન સમજાય તો શિક્ષક સાથે અને અન્ય મિત્રો સાથે તે
સરસ રીતે વિચાર વિમર્શ પણ કરી શકે છે. તે વર્ગની દરેક પ્રવૃત્તિઓમાં ખૂબ ઉત્સાહથી ભાગ લે છે. પોતાની સમજ અને પોતાના અનુભવ એ નિસંકોચ જ્યારે રજૂ કરે એટલે એને પ્રોત્સાહિત થાય છે. તેની પ્રતિભા બહુ ખીલી ઉઠે છે અને પરોક્ષ રીતે તેનો એવો વિકાસ થાય છે કે તે જિંદગીના પડકારોને બહુ ઝીલવા માટે સક્ષમ થઈ જાય છે. શિક્ષણની પ્રક્રિયામાં અભિભાવકની એટલે વાલીની એની ભૂમિકા પણ ખૂબ મહત્ત્વની છે. શિક્ષક સાથે પોતાના પાલ્યની પ્રવૃત્તિની જે ચર્ચા કરવાની હોય, તેની શાળાની પ્રવૃત્તિમાં જો સહભાગી થવાનું હોય તો વાલીને પણ માતૃભાષાનું માધ્યમ હોય તો એ ઉપકારક બને છે. દોસ્તો, વિશ્વના વિકસિત તમામ રાષ્ટ્રોમાં આવી કોઈ સમસ્યા જ નથી. સૌ પોતાની માતૃભાષામાં જ બાળકોને ભણાવે છે. કોઈ વિવાદ નથી ત્યાં, કારણ કે માતૃભાષાનું માધ્યમ એ સર્વસ્વીકૃત છે. આમાં ઇઝરાયલ દેશનું ઉત્તમ ઉદાહરણ છે. ભારત અને ઇઝરાયલ લગભગ એક સાથે આઝાદ થયા, પણ ઇઝરાયલે નક્કી કર્યું કે દેશનું શિક્ષણનું માધ્યમ એ એમની માતૃભાષા હિબ્રુ ભાષા જ રહેશે. તમે જાણો છો, એ વખતે હિબ્રુ ભાષા લગભગ લુપ્ત થઈ ગઈ હતી. આ ભાષામાં એક પણ પુસ્તક ન હતું. હિબ્રુના જાણકાર વિદ્વાનોએ 7 વર્ષ સુધી દિવસના 20 કલાક કામ કર્યું અને અંગ્રેજી ગ્રંથો જે હતા, જરૂરી અંગ્રેજી ગ્રંથો, એનો અનુવાદ હિબ્રુમાં કર્યો. ઇઝરાયલ આઝાદ થયા પછી શરૂઆતના 7 વર્ષ સુધી શિક્ષણ શરૂ જ ન થયું. પોતાની ભાષાના સાહિત્ય તૈયાર થયું ત્યારે 7 વર્ષ પછી ઇઝરાયલમાં શિક્ષણ શરૂ થયું, માતૃભાષાના માધ્યમથી જ. અને આજે ઇઝરાયલે જે વિકાસ કર્યો છે એ આપણા સૌની નજર સામે છે. ભાષા જાય તો સંસ્કૃતિ જાય. સંસ્કૃતિ, સભ્યતા અને સંસ્કારોને ટકાવી રાખવા માટે માતૃભાષા મહત્વની છે. આપણે ત્યાં બુનિયાદી શિક્ષણના સિદ્ધાંતોનો પહેલો જ સિદ્ધાંત, એનો પહેલો સિદ્ધાંત છે માતૃભાષા દ્વારા શિક્ષણ. પરંતુ આજે તો એવો વિરોધાભાસ સર્જાયો છે કે અંગ્રેજી માધ્યમની ઘેલછા અકલ્પનીય છે. અહીંયા ગુજરાતી ભાષા વિશે જ વાતો થઈ, ખરેખર ગદગદ થઈ જવાયું. ગુજરાતી ખૂબ જ સરળ, સમૃદ્ધ અને વૈજ્ઞાનિક ભાષા છે. આજના દિવસે ગુજરાતી પરિવારો પોતાના બાળકોને ગુજરાતી માધ્યમમાં જ ભણાવે તે સમજ વિસ્તારવાનો આપણે સૌ સંકલ્પ લઈએ. હાલની સરકાર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડી રહી છે. સૌ દેશવાસીઓને શિક્ષણ વ્યવસ્થાના સંદર્ભમાં પોતાના સૂચનો આપવા આહ્વાન કરવામાં આવે છે. પ્રાથમિક સ્તરે શિક્ષણના માધ્યમ તરીકે જેટલા સૂચનો મળશે તે તમામનો એક જ સૂર હશે. 100% સૂચનો શિક્ષણનું માધ્યમ માતૃભાષા જ હોવું જોઈએ એવું સરકારને મળવાનું છે. કારણ કે આ સિદ્ધ થયેલું નક્કર સત્ય છે. હવે સરકારની ઈચ્છા શક્તિ ઉપર બધો આધાર છે. માતૃભાષાનું માધ્યમ ફરજિયાત થાય તેમ જ દેશનો જયવારો છે. હું તો ઈચ્છું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સરકાર ફરજિયાત રીતે પ્રાથમિક શિક્ષણમાં માત્ર એક જ માધ્યમ માતૃભાષા દ્વારા જ શિક્ષણ
એવું જાહેર કરે. બાળકનો પરાઈ ભાષાનો બોજ દૂર થશે અને એના પર જે અત્યાચાર જે છે એ અત્યાચારમાંથી બાળકને મુક્તિ મળશે અને અણસમજુ વાલીઓને સીધું માર્ગદર્શન મળશે. આપણને અંગ્રેજી ભાષાનો જરાય વિરોધ નથી, એનો વાંધો પણ નથી, એના મહત્ત્વને સ્વીકારીએ જ છીએ. અને અંગ્રેજી માધ્યમમાં ભણાવતા વાલીઓના વિરોધને ખાળવા માટે મારું એક સૂચન એવું પણ છે કે દરેક પાઠ્યપુસ્તકને 2 ભાષામાં છાપવા જોઈએ. સામસામેના પેજ પૈકી એક પેજમાં માતૃભાષામાં છપાય અને એનું જે સામેનું બીજું પેજ છે એના પર અંગ્રેજી ભાષામાં હોય. શાળામાં તો અધ્યયન, અધ્યાપન અને મૂલ્યાંકન એ બધું જ માતૃભાષામાં જ, અંગ્રેજીમાં નહીં જ. પણ જે તેજસ્વી છે, જેને અંગ્રેજીમાં રસ છે, જેને બંને ભાષામાં જાણવું છે, તે પોતાની રીતે અંગ્રેજીવાળા પેજનો ઉપયોગ કરે. નવી શિક્ષણ નીતિમાં જે નક્કી થાય તે ખરું, પણ આજના વિશ્વ માતૃભાષા દિવસે શિક્ષણના માધ્યમ તરીકે ગુજરાતી ભાષાના માધ્યમનો સંદેશો ફેલાવવા આપણે સૌ સંકલ્પિત થઈએ. મને 15 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. મને લાગે છે કે સમય પૂરો થઈ ગયો છે, તો આપ સૌને મળવાની જે મને તક મળી, મને મારા વિચારો વ્યક્ત કરવાનો જે અવસર મળ્યો, મારું જે સ્વાગત થયું, એ બદલ હું આયોજકોનો આભાર માનું છું. આપ સૌનો પણ આભાર માનું છું. જય જય ગરવી ગુજરાત.